અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા કોઠી ચાર રસ્તા વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે। અહીં મુખ્ય માર્ગ પર આવેલી પાણીની મુખ્ય લાઇનના વાલ્વમાં મોટું લીકેજ સર્જાતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા। આ ગંભીર લીકેજના કારણે હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા પર વહી ગયું હતું અને જોતજોતામાં સમગ્ર ચાર રસ્તા પાણીમય બની ગયા હતા। સ્માર્ટ સિટીના દાવા કરતા તંત્રના પાપે આ પ્રકારે કિંમતી પાણીનો આડેધડ વ્યય થતાં સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ આવી લાપરવાહીને કારણે હજારો લીટર પાણી ગટરોમાં વહી રહ્યું છે। શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે। પાણીના પોકાર વચ્ચે પાણીનો મોટા પાયે વ્યય જોવા મળે છે, ત્યારે તંત્રએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। આ ઘટનાને પગલે કોઠી ચાર રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનો સ્લીપ થવાનો પણ ભય સર્જાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ પણ નિર્માણ પામી હતી। આ ઉપરાંત રસ્તાની આસપાસ દુકાનો ધરાવતા સ્થાનિક વેપારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડતા અને ગ્રાહકોને આવવામાં તકલીફ થતાં તેઓએ પાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ ફેલાયો હતો। વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા તંત્રને આવી ઘટનાઓની વહેલી તકે જાણ કરવા છતાં પણ સમયસર કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે જનતાએ ભોગવવાનો વારો આવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।